પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડનું સાર્વજનિક ગ્રંથાલય. In Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. But it has recently been in the news for different reasons. કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડ જિલ્લાનું સ્થાનિક ગ્રંથાલય સપ્ટેમ્બર 2013થી ચાલે છે. તે એક સરસ આધુનિક ગ્રંથાલય છે. માહિતી, જ્ઞાન, વિદ્વત્તા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર. પણ હાલમાં કેટલાક જુદા જ કારણોસર તે સમાચારમાં છે. A third of its 1,000 members are women. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. The unit got together to discuss methods of empowering women. તેના 1,000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં આ મહિલાઓએ ફેબ્રુઆરી 2014માં મહિલા વિભાગ શરૂ કર્યો. આ વિભાગના સભ્યોએ એકઠા મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. The library opened its halls for film screening, workshop in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. ફિલ્મોનું પ્રદર્શન, ગૃહ, આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે કાર્યશાળાઓ, બાળ ઉછેર અથવા કલા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા, કાયદાકીય તકરાર અને વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલમાં મદદ મળે તે માટે ગ્રંથાલયે તેના ખંડ ખુલ્લા મૂક્યા. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. ગ્રંથાલયના સેક્રેટરી એટલે કે મંત્રીએ કહ્યું કે વાંચન દ્વારા મહિલાઓ પોતાની શક્તિ પારખીને એકતા એટલે કે સંગઠન સાધી શકે છે. એ પણ ધ્યાનમાં આવ્યું હતું કે જૂના વખતના ગ્રંથાલયોની સંખ્યા ઘટી રહી હતી અને હાલના ગ્રામીણ વાંચનખંડો બહુધા પુરુષ વાચકોથી ભરેલા રહેતા હતા. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. So, the unit has formulated plans on opening separate reading rooms for women. મહિલા વિભાગે ચર્ચા કરી કે જો કેરળની બહુશ્રુત સ્ત્રીઓ ટેલિવિઝન સામે કલાકો સુધી બેસીને સમયનો દુર્વ્યય કરવાનું ચાલુ રાખશે તો એક એવું વાતાવરણ ઊભું થશે જેમાં સ્ત્રીઓ અંધારું થતાં બહાર જતા ડરશે. આથી મહિલા વિભાગે સ્ત્રીઓ માટે અલાયદા વાંચનખંડો ખોલવાની યોજનાઓ બનાવી છે. Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. વર્ગો, ક્લબ, કાર્યશાળાઓ અને વાંચનખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી પલક્કડનું જિલ્લા ગ્રંથાલય એક પથદર્શક મશાલ જેવું છે. અને વળી અહીં એવા પુસ્તકો પણ છે જે મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે.